તો ગુડ આફ્ટરનૂન, જય માતાજી મિત્રો. આજનો મારો વ્લોગ સ્ટાર્ટ થાય છે 12 વાગ્યા પછી, કારણ કે નાઇટ કરીને હવાની શિફ્ટ હતી. સવારે કોમ હતું એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો નહીં, અને હવે 12 વાગ્યા પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. એ આ 2 જણા આવ્યા તાણી, બાકી હું છે ઘેર હેડવાના ટાઈમે વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો. તો 12:30 જેવા થયા છે, અને જો આ 2 જણા તો ફેર ટ્રેનિંગમાં આવ્યા છે. કાલે છે અમનો ઇન્ટરવ્યૂ, અને નાસ્તો લાવ્યા છે. શું લાવ્યા? ગોટા લઈને આવ્યા છે કંપનીવાળાથી. તો નાસ્તો કર્યો અમે. આજ તો ભૂખ લાગેલી હતી ને આમ તો 12 વાગે ઘરે તો ખાઈ લેતા, પણ આજ હોય ખાવાની છે. તો આ છે કંપનીવાળાના ગોટા. બાર તો કાઢો. કમળવાળા નહીં તો રૂની જોડે રૂનીવાળા હા છે કેટલો દિન તમે એક જ કીધું હતું કે સ્વામિનારાયણ એટલે આ માણસ નહીં સુધરે. આ છે ગોટા નવું બન્યું લગભગ ઈકણ, પણ એ કંપનીવાળા જેવા નહીં લાગતા. તમે સ્વામિનારાયણ નથી કીધું હા, પણ એ કંપનીવાળા જેવા ગોટા લાગતા નહીં. તો ચલો નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે. અને જવાનું છે 2 વાગે ઘેર, અને આજથી દિવસની નોકરી છે એટલે નાઇટમાં આવવાનું નહીં. કાલથી પાછું જો કાલ મેળ આવે તો અમારે ત્યાં જવાનું છે. એ હું જવાન થાય તો કહેવું, બાકી નહીં કહું. બરાબર, તો નાસ્તો કરી લઈએ અને પછી સાવન આવે એટલે ઘેર જઈએ. બરાબર, જો હવે કાઢીને તૈયાર કરીને મેં હોય આટલી પેક ભરાય લે. ફૂલ જ ભરવાની. અને બીજી ખાસ વાત મિત્રો કે જોઈ લો મારો હાથની હાલત. હાથ મારો પડી ગયો છે. હાથ તો સવારે જે અમારા મશીનમાં જે સૌથી ગરમ ભાગ હોય એ કારણે થોડું ઓઇલની સાફ સફાઈ કરતો હતો, એટલે સહેજ હાથ ટચ થઈ ગયો. એમાં આટલું જો આટલું બળી ગયું. તકલીફ તો થાય, પણ આ વાંધો નહીં, મટી જાય. તો ચાલો નાસ્તો કરી લઈએ હવે ગરમા ગરમ ગોટાનો. તો આપણે 2 વાગી ગયા છીએ, નોકરી આપણી પૂરી થઈ ગઈ. તો હવે જઈએ ઘરે. કાલ રાતના આવ્યા હતા અને ઊંઘ આવે છે બરાબર નહીં. રાતે ઊંઝ્યો નહોતો અને એમાં સારું હોય તકલીફ થાય. બરાબર, ઓપરેટર હાજર થઈ ગયા છે. અને આ નંગો એક જીઓ ટેલિંગ દેવા શું કરવા આવે. કાલે એમનું ફાઇનલ ઇન્ટરવ્યુ છે એટલે મને હસવું આવે, ક્યારેક ખ્યાલ થાય તો શું વાતો બધું હું બ્લોગમાં બધું બોલું. અરે ખ્યાલ તો એવો આવું ને પેલા ફેર સાહેબનો ફોન કરીને ફેર મહિનો ટ્રેનિંગ જોડે આવું તરત પકડું જો ફેલ થયું મહિનો ટ્રેનિંગ લાવો. તમારું નામ પડે, તમારું નામ પડે. 5 વર્ષથી એમનું નોકરી કરી બધા. બરાબર, કેમેરો સાક્ષી આપણે વાળો હો. અને તમે એકલા છો અને અમે 15 ઓપરેટરો છે. મેં શીખવાડેલું એટલે 15 આવશે તો તમે જોઈ પડ્યા. તો આ તો બોલે જાય મને તો અડધું મગજ તો હવે જઉં છું હું ઘેર, અને લગભગ કાલે મારે રજા ઉપર રહેવાનું થાય. તો મળીએ હવે ડાયરેક્ટ ઘરે. નોકરીથી આવી ગયા છીએ ઘરે અને જમવા માટે હવે બેસી ગયા છીએ. તો જુઓ જમવામાં છે ફુલાવરની સબ્જી, છાશ, આ બાજુ છે મીઠાઈ અને રોટલી. તો હવે જમી લઈએ. જમીન થોડી વાર આરામ કરીએ અને બપોર પછી આગળ આપણો બ્લોગ કન્ટિન્યુ કરીશું. A few moments later. જય માતાજી. અત્યારે આવી જાઉં છું છોકરા જોડે, અને જો છીએ છોકરા છે. અને બીજી વાત કે અમારે ભણી કાલ ઘેર જઈ નહીં. અને હું આ દસ્તી આવી જઈ મમ્મી ક્યાંથી આ છું. હું ગાધું તે હું ગાધું ક્યાં છે કે હરીબા ચા પીવો. હરીબા ચા પીવો હમણાં તમારે ઘેર આવશે ચા પીવા. તમારે ઘેર હરીબા ચા પીવા આવશે. હા હું આવું. હા હરીબા ચા તે પીધી ચીવી હતી મસ્તન. હેડ મન પાવજી એવી ચા પાવાની. અને અમાર ગોડી ભોણી 50%. અને આ રીતે અહીંયા ઘેર નહીં ખબર ભણવા જવું પડે. એકડા બિહારી છે પણ ભણવા જાતે જોર આવે. બાલવાટિકામ આ બાલવાટિકામ બિહારી ભણવાનું જોર આવે છે એટલે હરુપાની વાયરી છે જી નહીં. પણ વરસ તને હું આવું તો હરુપાનો તને બોધીને લઈ જઉં બાઇકમાં. ના તમે આવી હા બાઇકમાં બોધીને લઈ જઉં. મારે જવાનું હોય, મારે હુણાર જવાનું હોય ને એટલે દસ્તે એક ગીત ગાજે હેડજે. આ તો ગીત ગાજે પેલું સપનું સપનું ગાહેડ. સપનું રહી ગયું. અને નાની બુની ચો ચો જઈ ઊંઘી જઈ. હવે જો જબર બોલે છે. પીયું હજુ શું બોલે હે
દ્રષ્ટિ કમ્પ્લીટ બોલા હે આ ભણી તું બોલજે કોક ગોડી અરે ભણી ગોડી હે હા એ હે સંધ્યા ચૂક હે એ હે લડી આવે લડી આ ભણી નાચ સગું ગોઠતી નહીં એ આ ઉપરાડો લઈ જી એ બધા એક જેવા ભેગા છે ટાવર વગર ના 50% દુખાડી હાથે આજે મારા હાથે ઉઠવી આજો ફોન ચા મેલે ચાર્જમાં મેલે હેડ તો હવે જઉં છું દ્રષ્ટિવન ઘેર અને એની બુની ઉઠી હોય તો એને બતાવો એ દુખાય બકા એ ભણી નાઠી ભણી કૂતરું ભાડી નાઠી હા આરી જો મારા હાથે જો હા સુલા વાત નહીં જતો હાચું તે બળ્યો હવે હું દ્રષ્ટિવન ઘેર જાઉં જો દ્રષ્ટિને ઘેર જઈએ જોઉં ને પેલી નાની બુની કદાચ ઉઠી હોય તો બતાવું તો દ્રષ્ટિવના ઘેર ગયો તો પણ એ નાની બુની તો ઊંઘી જાય છે હા એ આપણે નાની બુની તો ઊંઘી જાય છે પણ એ હાથમાં આવી ગયો છે નાનો બંકો અરે નાનો બંકો હાથમાં આવ્યો છે હા વિડીયો અને આપણે રણજી આવ્યો છે પાર્લરવાળો છે પાર્લર જો નહીં ખાવાની શીખો તારે ખાવાની છે ને બરાબર તો રમજી જાય છે અને જો એ બોલ જેલા કોક બોલ હેડ તું હજુ નાનો હાર્યો હજુ બેતે નહીં શીખ્યો નહીં એસ શું નામ રોહનસિંહ ભૂલી જવાય તો મારા નાના બંકાનું નામ છે રોહનસિંહ અને મોટો સની વિડીયો જો હેડ ઓમ જો ઓમ ફોન લેવો ફોન જ લેવો લે બી ભાઈ ફોનથી ફોન તમે રીલમાં જોતા જશો ફૂમતાઈ રીલમાં છે નહીં ફોન અમુન જોઈ રહ્યો તો એના ઘેર આવી દઉં અને મારે જવું છે કેક લેવા કારણ કે આજે છે આપણે પેલા પ્રિન્સનો બર્થડે એટલે વાઘુભાઈ કેક મંગાવી છે એટલે કેક એ કણાલવા જવાનું છે નહીં હા પેલા ઘેર બર્થડે છે એટલે તો તારા આબુ હે ને આવું તો ભાઈ એના ઘેર આવી દઉં જાણું બાપા શાકભાજી વાટાઈ જો કોબી વટાય કોબી અલા વાહ મને ફોન જ લેવો રોહનસિંહને ફોન જ લેવો અને પેલો ભાઈ રમે જાય છે ઓય બોલ હેડ કોક હવે કોણ નામ હું નાના પહેલા નામ હું તો બજારથી કેક લઈને આપણે આવી ગયા છીએ પ્રિન્સના બર્થડેની અને જો આ દ્રષ્ટિ કેક ખાવા આવી છે દ્રષ્ટિ ઓય હું આજ દ્રષ્ટિ હું આજ હા આ દ્રષ્ટિ બોલજે કને હેપી બર્થડે છે હા અને અમારા જીઆઈન મમન ઘેર જઈતી આવી જશે ને અમારા ઘેર આવતી નહીં હવે કેમ પેલા ઘેર આવતી નહીં કેમ શ્રદ્ધા કેક ખાવા આવી છે દ્રષ્ટિ આવી છે આ બાજુ ભોણી આવી છે આ ભોણી તો હાવ પાગલ છે ખબર જ નહીં પડતી તો ચલો કેકનું મોડું થાય એમ છે એ અવાજ ઓછો કરી તો કેક કાપવાનું થોડું મોડું થાય એમ છે એટલે મારે કોઈ રોકાવું છે નહીં હું જઉં છું ઘેર કેક મિલે છે આપણે હાલ ફ્રીજમાં તારે કેક ખાવાની હે હેપી બર્થડે કાજી હેપી બર્થડે કા પછી કેક આલું હેપી બર્થડે કો પહેલા ટુ યુ ગોડ ફેર તો જોઈ લો આજે છે પ્રિન્સના બર્થડેની કેક પ્રિન્સના ફોટાવાળી આપણે સ્પેશિયલ વાઘુભાઈ બનાવરાઈ હતી પ્રિન્સ માટે પણ હવે આપણે કેક કાપવાનું નહીં રહું કારણ કે મારે પેલા ઘેર થોડું કોમ છે એટલે જો મસ્ત ફોટો કોરે મોરે મારી ફેવરેટ ગોળી હોય પણ હાલ ખાવાય નહીં ને કેક ખાઈ જાય આપણે કેક કાપવાની તૈયારી થાય છે અને વાઘુબાનું ઘર તો મેં તમને આગળ બતાવ્યું હતું વિડીયોમાં પણ આ હવે એના ઘેર ખાવાનું શું બન્યું હોય બતાવું પડે હું શાકભાજી તો લઈને હું જ આવ્યો છું તો આમાં છે દાળ ઓહો વાઘુબાનું વડે જો પિત્તળના તપેલામાં રોધી સારું કહેવાય પહેલાં પિત્તળના વાહણમાં રોધાતું અને ભાત દાળ ભાત ને શાકભાજી હું લઈને આવ્યો છું શાકભાજી વાટવાનું ચાલુ છે
તો ટેબલ લાવવાનું એમ ને? હા, તો કેક કાપવા માટે ટેબલ લાવવાનું હોય. અને જો મારે મોડું ના થાય તો રહું, નકર પછી જવું ઘેર. તો ઘરેથી જમીન આવી ગયો છું એસબી ચોકડી ઉપર અને હરિભાન પાર્લરમાં થોડી વાર બેઠો અને હવે આવ્યો છું માહીના ઈવીના શોરૂમમાં. એકણ બેઠો ના ઊંઘ્યો હું અને એકણ આવ્યું છે રણજીતલાલ આવ્યા હે અને જોડે સરવણ આવ્યો હોય. ઓ રણજીતલાલ, હા ભાઈ કરણસિંહ બોલો ને. તમારું રણજીતલાલ નામ ચોથી પડ્યું અરે એની કોમેન્ટ બહુ આવે મને ખબર. અને કને પાડ્યું તું? તે લગભગ કેટલા વર્ષ છે ખબર? 5 વર્ષ જેવું થયું છે. કરણ અને લગભગ 5-6 વર્ષથી આ નામ મેં પાડ્યું હોય, કારણ કે આપણે કોઈ કોમેડી વિડીયો બનાવતા ને એ વખતે હું તને આર્યું નામથી જ બોલાવતો, ખબર ને? ભાઈ કરણ તો ગુલી બેઠો હોય અને ગુલી મારી મજાક ઉડાવતો હતો, પણ કેમેરો ચાલુ કર્યો એટલે બંધ થઈ ગયો. અને ઘેરથી જેટલું બધું ખાઈને આવ્યો ને ત્યાં તોય નહીં બેસી રહ્યો. શું ખાઈને આવ્યો પેલા કહેતી? ગવારનું શાક હતું, હા બાજરીનો રોટલો હતો, હા લસણની ચટણી હતી હા. અને દૂધ. પ્યોર દેશી. હા સરસ. તો ગુલી આટલું બધું ખાઈને આવ્યો હોય અને હું ખાઈને આવ્યો, ખબર હે? એક તો આપણું મંચુરિયન વનવે એટલે મારે તો ખાવાનું નહીં, અને બનાવ્યું હતું મસ્ત સબ્જી. બીજું હતું 2-3 મીનું હતું, ખાઈ લીધું. અને હવે થોડી વાર બેસ્યો અને આજ તો ઘણા દાડે હું આ બાજુ આવ્યો હું, કારણ કે છે ને મારા નાઇટની નોકરી હતી એટલે હું નોકરી જતો રહેતો હતો, બરાબર? તો આજના વિડીયોમાં બસ આટલું જ. અને તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.